સવારમાં અમે આવી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. આવી ગયા છીએ અત્યારે લક્ઝરીની અંદર, મસ્ત નહીં ધોઈ ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને, અને હવે અહીંયા પંજાબ અમૃતસરથી અમે જઈશું સીધા શ્રીનગર. આજે સવારે નીકળીશું ને કાલે સવારે અમે શ્રીનગરમાં પહોંચી જઈશું. જમ્મુ એન્ડ કાશ્મીર. રસ્તામાં જમવા માટે ઊભા છીએ. અહીંયા અમે જમવાનું બનાવશે હવે, અમે ખાઈશું પછી બધા જઈશું આગળ. ને અહીંયા અમે રસ્તામાં મંદિર દેખાઈ ગયું છે, જ્યાં હનુમાનજીની મૂર્તિ, વિશાળ મૂર્તિ બનાવવામાં આવેલી છે. અંદર છેક જઈ આવો, જાઓ આખી ગુફા છે, મંદિરે જાઓ. હનુમાનનું મંદિર નથી. ફટાફટ લાવજો બેટા. શું કે જાજા પીવા નીકળ ફટાફટ. ઇધર મંદિર and then તો અમે જે જગ્યાએ આવ્યા છીએ, જે જગ્યાએ જમવા માટે રોકાયા છીએ, જગ્યાએ મંદિર બનાવેલું છે ગુફાવાળું. તમે જોઈ શકો છો. ચલે વરુણ, ચાલ ગુફામાં જઈએ. ચાલ અહીંયા અલગ અલગ ગુફાઓ બના. હા બેટા અહીંયા. હા ચલો, ધ્વનિ મને ગુફા બતાવવા માટે આવી ગઈ છે. હા ઓકે, વરુ પણ છે સાથે, અને સારું એવું મસ્ત મંદિર બનાવેલું છે. તમને દેખાઈ રહી છે જમ્મુ સિટી છે, અને હવે રોડ પર જઈ રહ્યા છીએ.
પહાડ ઉપર તમે ઘર જોઈ શકો છો. શ્રીનગર રસ્તામાં અમે હોલ્ડ કર્યું છે થોડી વાર માટે જમવા માટે. તો પ્રોપર કાશ્મીર શ્રીનગરની અંદર અમે આવી ગયા છીએ અને અમને હોટલ મળી ગઈ છે. તમને હોટલ બતાવી દો. તો પહોંચી ગયા છીએ અમે હોટલ ઉપર ને તમને હોટલ બતાવી દઉં. બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા છે. અમને પણ અમારો રૂમ મળી ગયો છે. 205 નંબરનો અમને રૂમ મળેલ છે. અને અહીંયા તમે જોઈ શકો છો વરુણ ધોની તો સૂઈ ગયા છે ઉડીને. મમ્મી બ્રશ હોતી રહી છે. રૂમ મળી ગયો છે. ખૂબ જ સારી એવી હોટલ. વોશરૂમને તમને બતાવી દઉં.